વિષય થોડુંક બદલીએ છીએ. એક મુમુક્ષુનું ખાસ કેવું હતું કે સાહેબ થોડું અંબાલાલ વગેરે કે લઘુરાજ સ્વામી વગેરે કે જુઠ્ઠાભાઈ વગેરે કે એવા જે ખાસ ભક્તો છે, તો આપણે અહીંયા સંખ્યા ગણી છે એટલે એમ કે થોડુંક આનંદ વધે, જે આમ તો વધેલું તો છે પણ છતાં વધે આનંદ. એટલા માટે વિષયને બદલીએ છીએ. ભક્તિનો વિષય અને તે પરમ કૃપાળુ દેવ પર લખાયેલા એ મુમુક્ષુઓના પત્રો, જેમાં એકલી નરી ભક્તિ, સમર્પણ ભાવ, સમર્પણતા અને માંગણી. એમને ખબર છે કે ન કરાય માંગણી, છતાં મન કાબુથી બહાર ગયું એટલે પ્રભુ પાસે માંગણી પણ થાય છે કે પ્રભુ અનંતકાળથી રખડીએ છીએ ભાઈ, અનાદિકાળથી રખડીએ છીએ પ્રભુ, કંઈક સાચો માર્ગ પ્રાપ્ત થયો એવો અંશે પણ કોઈક જગ્યાએ રહેલું જ્ઞાન પોકારીને અમને સતત જાગૃતિ અવસ્થામાં મૂકી દે છે. માટે અનાદિથી રખડેલી છીએ પ્રભુ, સંભાળ લ્યો અમારી. જેમ નાના બાળકની બા સંભાળ લે એ તો વાત દૂરની, પણ માત્ર પોતાની બાને જોતા એ એટલો બધો ખુશ અને આનંદિત થઈ જાય છે કે ત્યાંથી પોતાના નાના પગ, નાના હાથ, આંખોની રમત, હાથની રમત, પગની રમત, કોઈ કઈ માએ નહીં જોયું હોય. આમ જાણે કે એને એમ થાય કે મમ્મી દેખાણી તો ઊભો થઈને ભેટી પડો, પણ હજી એ શક્તિના બહારની વાત છે. એટલે ત્યાં એ પોતાની જે ખુશી, એનો આનંદ, એ મોજ ત્યાં સૂતો સૂતો પણ બતાવે છે. આવી માંગણી પરમ કૃપાળુ દેવ પ્રત્યે જે દી જાગે તે દિવસે સમજશો કે કઈ સંયમની ભૂમિથી પણ હું આગળની ભૂમિકામાં હવે પહોંચી ગયો છું. મને કોઈ સંસારનો દર નથી, દુઃખની કોઈ વેઠ હવે મારા જીવનમાં આવે નહીં, સુખની ક્ષણ એક સમય માત્ર પણ જાય નહીં, અને કર્મ ઝાલતો બહાર જ જાણે કાળ આળોટતી હોય એને ભીતર પ્રવેશ નથી, બહાર લખાઈ ગયું છે નો એન્ટ્રી. લખનારો બીજો કોઈ જ નથી, તે સમયે ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવની કોઈક ઝલક દેખાય છે. નો એન્ટ્રી. અજ્ઞાનને એન્ટ્રી નહીં, કર્મને એન્ટ્રી નહીં. આગળ જતા એ શબ્દ ફરી જશે, દુષ્કૃત્યને તો નહીં પણ સુકૃત્યને પણ નો એન્ટ્રી. એકલી મુક્તિની ઝંખનામાં અત્યારે રાચીએ છીએ. આવું સમર્પણ ભાવની પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર દેવ પ્રત્યે મુમુક્ષુ ભાઈઓના પત્રોનું વિષય ગમ્યું? મને તો બહુ ગમ્યું. ઘણા સમય પછી એમ થયું કે હું ખરેખર કુકમાંથી જે સંતોની પાસે જતા હતા ત્યાં હું પાછો જઈ રહ્યો છું. એટલો આનંદ આવ્યો. એમને હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે કે મને પાછા એમણે ઘરમાં પ્રવેશ કરવાની કોઈ તક આપી. કોઈ પુસ્તક નવું નથી, સત્સંગ સંજીવની છે. સંજીવની તો સમજાય ને, મરણ પાથારીએ પડેલો એવો પુરુષ કે જે મૃત્યુની રાહ જોતો હોય, એના બદલામાં એને કોઈ ગુરુનો, કોઈ સત્પુરુષોનો પૂર્વે જે આચરેલો એનો કોઈક સંગ મળતો હોય, એનો જે આનંદ હોય એને સંજીવની કહેવામાં આવે છે. મૃત્યુના પથારીથી પાછો વળી અને સંતોના હૃદયમાં બિરાજમાનની કોઈ અકળ અવસર આવ્યો છે, એને અહીંયા સંજીવની કહે છે. અને એ સંજીવનીના આપણે બધા જ અધિકારી થયા છીએ.
કોઈક સમયની, તે સમયે ચોગડીઓ કોઈક સારો હશે અને આપણા અંતરમાં કોઈક ભગવાન તે સમયે પણ આવ્યા હશે કે આવું કંઈક મળે તો સારું. અમને તો ઘણી ખુશી થઈ. એટલે જગતને રૂડું દેખાડવા મુમુક્ષુ કાંઈ આચરે નહીં, જે રૂડું હોય તે આચરે. એમ કરીને શરૂ કરીએ છીએ. પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામીનો પહેલો પત્ર. આજે તેમાં યોગાનુયોગ એવો થયો કે આ પુસ્તક કાઢવા જતા હતા તો એક ગુરુદેવનું એટલે કે લઘુરાજ સ્વામીનું એક ઓરિજિનલ ચિત્ર, ઓરિજિનલ સારું એવું, આના જેટલું મોટું, આના જેટલું. તો એ જોતા જોતા એ શાસ્ત્રોમાંથી એ પણ મળી ગયું. એટલે ફરી પાછા અમને જે ચેતવ્યા એને હું ફરી પાછા વંદન કરું છું કે શોધીને થાક્યો, મળતો નહોતો ને સહેજ મળી ગયો તો ભાવ બી એમ આવ્યા. મેં કીધું પહેલા પ્રભુના જ પત્રો કૃપાળુ દે ઉપર લખ્યો. આ સત્ય ઘટના આજે સવારની. અને એ ચિત્રપટ ઓરિજિનલ ગુરુદેવનું, મને લાગે છે 100 વર્ષ પહેલાનું, લઘુરાજ સ્વામીનું 100 વર્ષ પહેલા ચિત્ર ઓરિજિનલ મળ્યું છે. અને આજે એને પૂજ મોકલાવી અને એનું કવરેજ કરાવવા માટે મોકલાવી દીધું છે. આપ પછી દર્શન કરજો. એના ઓરિજિનલ ફોટો, કોઈ કોપી નહીં, કોઈ પેન્ટિંગ નહીં. મળ્યું તું એક મુમુક્ષુ તરફથી, પણ પાછું ખબર નહીં ક્યાંક રહી ગયું. વધારે સંભાળીએ ને તો એ ગુમ થઈ જાય એવું છે ને. અમને તો એવું લાગે કે બહુ સંભાળીને રાખેલી ચીજ હોય ને એ ક્યારેક મળે નહીં. તો પ્રભુ એક કામ કરજો, આત્માને ચોક્કસ સંભાળજો, પણ આ પ્રભુથી છુપા જાતા નહીં. એટલું સંભાળીને નહીં રાખતા કે એ પ્રભુ જ ન મળે એમ નહીં કરતા. તો ચાલો, પ્રગટ સાચા સદગુરુ સહજાત્મ સ્વરૂપ ચરણોને નમો નમઃ. આ મથાળું છે લઘુરાજ સ્વામીનું, આ પોતાના ગુરુ પ્રત્યે મથાળું છે. પ્રગટ સાચા સદગુરુ. પ્રગટ કેમ લખ્યા? પ્રગટ બેઠા તો છે, પ્રગટ લખવાની શું જરૂર? પ્રગટ એટલા માટે લીધા કે જેને તમારી એટલે કે કોઈ પણ મુમુક્ષુની ભીતર જરી ભક્તિ વિશેષ દ્રઢપણે ભાવનાથી અને એના સિવાય બીજા કોઈ પુરુષની ખપ જ નથી એવો ભાવનો એક અંશ જેને પણ સાધ્ય થયો હોય, પ્રભુ એને આ કહેવામાં આવે. મુમુક્ષુ ભાઈઓના પત્રની તો પ્રભુ શું વાત કરી. સાચા સદગુરુ સહજાત્મ સ્વરૂપ ચરણાએ નમો નમઃ. જાણે કે કોઈક વસ્તુ અપૂર્વ પોતાની હાથ ચડી ગઈ હોય, જેમ અમને અત્યારે હાથ ચડી. યોગાનું યોગ હતો ભાઈ, આ યોગાનું યોગ હતો. એમ ત્યારે યોગાનું યોગ નહીં, ત્યારે તો પ્રભુશ્રીની ઝૂરણા હતી. ઝૂરણા બહુ લાંબો સમય થઈ ગયો, મળ્યા નહોતા. પ્રભુ મુંબઈથી છૂટવાનો કોઈ પ્રસંગ નહોતો બન્યો. તો પ્રભુશ્રીને લખે છે કે અનાદિથી રખડીએ છીએ સાહેબ, અનાદિથી રખડીએ છીએ. હવે આ રખડવાનું જેનાથી બન્યું, પ્રભુ એ પુરુષની ચાહના દિન બદિન દર્શન કરવાની વધતી જાય છે. અને ભીતર રહેલું પરમાત્મ તત્વ એને ચરણ સ્પર્શ કરવા માટે તલપતું રહે છે. સંભાળ લ્યો પ્રભુ, સંભાળ લ્યો. બાળકની સંભાળ લ્યો. ત્યારે એના ઉત્તરમાં લખે છે, આત્મા છે એમ જોયા કરો. આત્મા છે એમ જોયા કરો, પછીનું શબ્દ આત્મા છું એમ જાણ્યા કરો. પ્રભુશ્રીને આ પત્રના નીચે વચમાં લખે છે એ લીટી, ખેડાથી લખ્યું છે.
અષાઢ વડ 13 છે, સોમવાર છે ને સંવંત છે 1953 ને અત્યારે ચાલે છે 2075. કેટલા વર્ષ થયા? 125 થી ઉપર 3 ની 3 ઓછા, હા 122 વર્ષ પહેલા આ લખાયેલો પત્ર જૂનું થઈ ગયું છે. વાંધો નહીં ને, લઈએ. જૂનું થઈ ગયું, 122 વર્ષનું. શું કરીએ? આપ કયો તેમ કરીએ. 122 વર્ષ પહેલાનું પત્ર છે, લઈએ. આપણે બધા જ સાથે લઈએ, જોઈએ તો ખરા. પ્રગટ સાચા સદગુરુ સહજાત્મ સ્વરૂપ ચરણાએ નમો નમઃ. ઉપમાનો એક તિલક કર્યો છે એમણે, ઉપમાનો તિલક. શબ્દો જ વાંચી જઈશું, એના અર્થઘટન આપ કરતા રહેશો તો આનંદ વિશેષ આવશે. સદા આનંદી પ્રભુ કેવા છે? ક્યારે એમને શોખ થયો જ નથી. મુંબઈમાં બેઠા બેઠા નુકસાની એ ઘણી ગઈ હતી ત્યારે પણ કોઈ આનંદને કંઈ એમાં ઠેસ વાગી હોય એવું બન્યું નથી. આનંદ તો આનંદ રૂપે જ રહ્યો છે. કેમ કે આનંદી સાથે જગતના વેપારને કે સમાજના કોઈ દૂષણને કે ઘરમાં થતી ઉથલ પાથલને કાંઈ પણ જેને અંતર નથી એવા પરમાત્મા સ્વરૂપ શ્રીમદ રાજચંદ્રને આપણે હૃદયમાં સ્થાપ્યા છે. અમે કહીએ છીએ કે સૌથી પહેલા આ દોષને ટાળવાનો પ્રયત્ન કરજો. ઉલટ પાલટ થઈ જાય, મન દગવું ન જોઈએ. કેમ કે ઉલટ પાલટ જ્યાં થઈ રહી છે ત્યાં હું નથી, અને જ્યાં હું છું ત્યાં ઉલટ પાલટ નથી. અને વળી પાછું કેવું કે હું છું ત્યાં મારા પ્રભુ બેઠા છે. મોઢું હસતું રાખવું ત્યારે અંદર ભાવ કરવા ભગવાન તો છે મારી પાસે, તો ગમે તેવી કઠણાઈ પણ સહેલાઈ થઈ જશે. સદા આનંદી સર્વજ્ઞાની, કેવળ જ્ઞાનનું રૂપ દઈ દીધું સર્વજ્ઞાની કહીને. કોઈ ભેદ બાકી ન રહ્યો, બધું જ અભેદ રૂપે નક્કી થઈ ગયું. જ્યાં શબ્દ આવ્યો સર્વજ્ઞાની, સર્વ ધ્યાની, સહજ સ્વરૂપી, કોઈ પુરુષાર્થ નહીં. અને પુરુષાર્થ છે તો એક જ, સહજ. જ્યાં દ્રષ્ટિ અંતર સન્મુખ થવા માટેનો પ્રયત્નમાં રોકાઈ હજી થઈ નથી, પ્રયત્ન કરવામાં જઈ રહી છે, રોકાશે. એનાથી પહેલા તો સહજ સ્વરૂપનું દર્શન થઈ જાય છે. કેવળ જ્ઞાનનું તળિયું જેના હાથમાં આવ્યું હોય પ્રભુ, આ પંચમ કાળની અંદર પ્રભુ ઈર્ષા થાય એવી વાત છે, ને આ ઈર્ષા કરવા જેવી છે. પ્રભુ પંચમ કાળમાં આ સ્થિતિ, સહજ સ્વરૂપી, સર્વધ્યાની, સર્વજ્ઞાની, સર્વ આનંદી. પ્રભુ જરી વાર કોઈ ખુશીના સમાચાર ઘરના મળે, ગામના મળે, કોઈ નગરના મળે, દેશના મળે, તો પ્રભુ એ તો ક્ષણિક જ એનો વેપાર હોય છે. ને આપને સદા શું છે એમાં પ્રભુ જરી કયો ને અમને. તો કે એ જ તો કહ્યું છે બધા પત્રોની અંદર, ને આમાં પણ એ જ અમારે કેવું છે. સદા દીકરાના લગ્ન હોય, કરોડપતિની દીકરી મળી હોય, પણ એનો આનંદ પણ મર્યાદિત છે. છોકરાએ નવી જગ્યા લીધી, દુકાન કરી, સારું કમાય છે, મને સંતોષ છે. પ્રભુ એ સંતોષની ક્ષણ, એની મુદત કેટલી, મર્યાદા કેટલી. અને જે દિવસે આત્માની યાદ આવશે, હજી આવી નથી, હજી ગમ્યો નથી, પણ ગમવા માટે પ્રયત્ન કરનારને પણ જો ખરેખર તે સમયે એટલો ગમ્યો હોય કે વિશ્વના તમામ પદાર્થોથી એની મુખ્યતા હોય, બાકી બધું ગૌણ હોય, તે દિવસ તમારો ધન્ય હશે. પ્રભુ સમજી લેજો, તે દિવસ તમારું માનવ ભવની મૂળ કિંમત ચૂકવતો તે પદાર્થ તમને નિહાલ કરી દેશે. નિહાલ થવું છે ને,
નિહાલ થવું છે કે નહીં પહેલા એ નક્કી તો કરો. આ સુખ માણવાની ભીતર તલબ છે? આવું જોઈએ છે કે ક્ષણિક સુખના કોઈ નાની આટલી તલાવડીમાં પાણી ભર્યું હોય ને તે ગંદુ હોય, જોઈને પાણી છે એટલા જોઈને રાજી થાવ, નજીક ગયા તો ખબર પડે પ્રભુ આ તો ગંદુ છે. એમ પ્રભુ આ જ્ઞાન જરીક આગળ જશે, સંસાર તરફ દ્રષ્ટિ કરશે તો પ્રભુ આવું નહીં, એ તો પ્રભુ પાસે છે, એ જલ તો પ્રભુ પાસે છે, આનંદનો જલ. આનંદનો જલ, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી. ઓહો પર સ્વરૂપ નહીં, ક્ષણિક સમ્યક દર્શનના વિષયમાં અનુભવાતો એ નહીં, મુનિ પદે 12મા 13મા ગુણસ્થાનકે અનાતો જે અનુભવાતો એ પદનું કંઈક અંશ જે સમયે અનુભવમાં આવે પ્રભુ, દુનિયા એક બાજુ, તમે એક બાજુ, અને તે સમયે જે તમારી સ્થિતિ હશે પ્રભુ, એ સતચિત્ત આનંદરૂપ પ્રભુને મળ્યાનો જે ખુશી જીવનમાં પહેલવેલી આવશે. અનંતકાળમાં પહેલવેલો એ દ્રશ્ય ખાલી વિચારતા પણ જો ધન્યતા અનુભવાશે રવિભાઈ, તો મેળવતા પ્રભુ શું થશે? અદ્ભુત વસ્તુની પ્રાપ્તિ પ્રભુ. નિહાલ થઈ જવાય. ભવ ભ્રમણના કિનારા, દુઃખના જે પરિભ્રમણો હતા એકેન્દ્રીથી કરીને પંચેન્દ્રી સંઘની અસંઘની સુધી, બાપુ બધું જ કકડ ભૂસ કરતું જણાય. પુત્ર વધુએ ઘરમાં પગ મૂક્યો હોય તો તે સમયે પણ માણસ એટલો સ્વાર્થી છે, પુત્ર વધુને માર્કા આપવા કરતા પોતાના દીકરાને ત્યારે વિશેષ જુએ છે, અને એને જોઈને એને વધુ આનંદ આવે છે. પ્રભુ કંઈક એવું જ સર્જાશે ત્યારે પણ. મૂળ વસ્તુ છે ને ભાઈ, એનો આનંદ કોઈક અનેરો હોય છે. અને તરત જ એ નારિયેળના ગોળાની જેમ છૂટો અનુભવાય, અને એમાં સહજ સ્વસ્વરૂપી શબ્દ છે ને ભાઈ, સ્વસ્વરૂપી વિલાસ, એને જ માણતો હોય વિલાસ, એમાં જ રમતો હોય, એમાં જ ઢળતો હોય, એમાં જ આળોટતો હોય. બાપુ એ સમયની કોઈ અવસ્થા વિલાસ, સ્વસ્વરૂપ વિલાસ, જેણે અનંત કાળમાં ભવ ભ્રમણની અંદર એક સમય માત્ર પણ સ્વપ્નમાં પણ એને આ ખ્યાલ નહીં આવ્યો હોય, એ વાસ્તવિક જીવન અત્યારે જીવવા જઈ રહ્યો છું બાપુ, એનો આનંદ કેટલું હશે? સ્વસ્વરૂપી વિલાસી સતચિત આનંદ, સર્વોપરી સદગુરુ, સર્વોપરી, બધાથી ઉપર. સાહેબ ભગવાનથી ઉપર ભગવાને મને આપ્યું નથી, મને માર્ગ બતાવ્યો છે, આપનારો તો મારો ગુરુ છે. અને એ ગુરુથી પણ જો અધિક હું માનતો હું તો મારી ભીતર રહેલું એ પરમાત્મા તત્વ છે કે જેને મેં રાહ તો બતાવી પણ મને એને સહચારીપણે વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારે અને એને કોઈ એવા સંબંધ રહ્યા, એણે પીછો છોડ્યો નહીં, મેં પીછો હલાવ્યો નહીં. સતચિત આનંદ સર્વોપરી, અને એમાં સૌથી કોઈ વધુ ઉપકારી હોય તો સદગુરુ. પ્રભુ એમના શું ગુણગાન કરું, પણ તે સમયે છુપાવી રાખેલો બધો ભાવ હજી છુપાવી જ રાખ્યો છે, કારણ કે એમને પ્રવેશ કરવાથી જે કાંઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે
એ મોડાપણને પામે માટે અત્યારે નહીં પ્રભુ, અત્યારે તો હું મારા આત્મતત્વને માણીશ અને પછી એના ઉપકારના ગીત જરી બહાર આવીશ ત્યારે ખૂબ ગાઈશ, જગત આખાને કહીશ કે આનો ભેટ આપનારો કોઈ ઉત્તમ પુરુષ છે, એને નહીં ભૂલતા. ભલે કદાચ રાગની ક્રિયામાં થોડો આલોટે તો ભલે આલોટાય, એટલો સમય હું ભોગવી લઈશ. અનંતકાળ ભોગવ્યો છે, આ ક્ષણ મને મોંઘી નહીં પડે. છે તો પ્રભુ કોઈક સદગુરુઓનો ઉપકાર. એટલો ભાવ આવ્યા વિના મૂળમાં તો કહીએ ભલે છીએ પણ રહેશે જ નહીં. એ આવ્યા વગર રહેશે નહીં, એવો નિયમ છે ભાઈ, નિયમ છે. પુત્ર વધુ આવે તેનાથી કઈ પુત્રનો મહિમા ઘટી જતો નથી, ભલે ને કરોડપતિની દીકરી હોય તો પણ. દીકરીએ ભાગીદારી કરી કોઈકની જોડે, ત્યારે બાપુજી હતા ત્યારે ન કમાય અને હમણાં રોજ કરોડો મહિને કમાય છે, તો મહિમા જેણે ભાગીદાર કર્યો છે તેનો ન આવે, પણ મહિમા તો આવશે પોતાના પુત્રનો. બસ આટલું છેટું રહેશે, આટલું છેટું સ્વ સ્વરૂપ વિલાસીનું અને સદગુરુનું આટલું અંતર તો રહેશે. પણ એને વાંધો આવે એમ નથી. સર્વોપરી સદગુરુ સહજાત્મ સ્વરૂપની સેવામાં પોતે લખે છે લઘુરાજ સ્વામી. પામર અલ્પમતી બાળ. પામર, પહેલા તો પામર, એનાથી જરી પણ પોતે સોમાનથી, માનથી, અહેમથી, અહંકારથી જો ભરાઈ જાય તો વસ્તુ તરત હાથમાં આવેલી પણ જતી જાય છે. એવું અનંતવાર બન્યું છે, અનંતવાર બન્યું છે. સાધુ થઈ કરીને અનંતવાર એ કેટલાય ગુણસ્થાના નીચે ઉતરી ગયો છે, જે હજી હાથમાં પકડાણા નથી. એ અને છતાં આવ્યા વગર રે નહીં, પણ આવે ત્યારે જાગૃતિ પણ એટલી જ. કોઈ પૂર્વના એવા પુણ્યના ઉદય સદગુરુની કૃપાએ એને બચાવી લે છે. પામર અલ્પમતી બાળ, હવે એને કહે છે, જુઓ પોતાના દસ્તક લખે છે. પામર અલ્પમતી, સાહેબ જે કંઈ છે મારું એ તો આપે આપેલું છે. અરે પણ ત્યાં તો તું તારા આત્માની કર. તો કે ના પ્રભુ, જવા દે એટલો સમય એ ગુરુને. કિંમત તો એની છે પ્રભુ, એણે બખ્શ્યું છે, મને બખ્શ્યું છે એને. અને એ મહિમા ત્યારે આવે એમ નહીં, અત્યારે પણ એ જ મહિમા આવે તો પ્રવેશ સહેલું થઈ પડે. અને પછી જે મળાય છે તો એની સાથે જે પહેલા અનુભવમાં આવેલો એને જરી પણ ઓછા માર્ક્સ આપવામાં આવતા નથી. આ મહિમા ગુરુઓનો હોવો જોઈએ. હે નાથ, આ પામર અલ્પમતી બાળ દુષ્ટ દાસીના, દુષ્ટ દાસી અપેક્ષાએ કહ્યું. દુષ્ટ કેમ કહ્યું? તો કે સાહેબ વચમાં હું મારા આત્માને મળી આવ્યો તમને છોડીને, એટલી દુષ્ટતા કરી. ત્યારે સદગુરુ કહે એ તારી કલ્પના નથી, પડે ફરજ હતી તારી, અને તું ફરજે જઈ આવ્યો છે, એમાં કંઈ તું ચિંતા કરવાનો વિષય કરતો નહીં. એટલો સમય તારી અવસ્થાઓ બહાર રહી છે, હમણાં જ પાછો અંદર પ્રવેશ કરી તો શાંત થઈ જશે, આનંદથી લહેર તૂટતી હશે. શું કે છે પણ આવો આત્મા, આ વાત. અત્યાર સુધી તો સામાયિક પ્રતિક્રમણ, પોષદ ને આજ બધું અત્યાર સુધી કર્યું. આ તો કાંઈ સાંભળવામાં નહોતું આવ્યું. કેટલાય ઉપાશ્રય ખાંડી વાળ્યા, પણ તમે એક ઉપાશ્રો ભૂલી ગયા. પદ્મરેખાશ્રી મહારાજ સાહેબ જ્યાં વિચરે છે ને, એ ઉપાશ્રો ભૂલી ગયા. તમે ગયા નહીં હો બહાર ક્યારે. એ ઉપાશ્રમમાં જાત તો આ વાત તમને આજથી 30 વર્ષ પહેલા પણ સાંભળવા મળત. 30 વર્ષ મારે છે, 30 વર્ષ. તો હવે એમના વિરોધી થઈ ગયા ઘણા. શાસ્ત્રમાં એ છે કે જ્યારે કોઈ સત્પુરુષો આ સૃષ્ટિ ઉપર આવે છે ત્યારે બધા જ કહેવાતા સત્પુરુષો એનાથી વિરુદ્ધ થઈ જાય છે, વાળો અલગ બની જાય છે. શાસ્ત્રમાં છે.
અમે ભૂલતા ન હોઈએ તો કળશમાં જ છે, વિરોધી થઈ જાય છે. અને નંબર પણ ખ્યાલ છે મને, લગભગ 30 કે 31મો કળશ છે સમય સારનો. આગળ પાછળ થતું હોય તો જુદી વાત છે. ત્યાં છે કે ત્યારે સત્પુરુષોને આ વાત માણ્યા પછી, સત્પુરુષોની આ વાત માણ્યા પછી ખરેખર જે કંઈ સાધુ સંતો કે જે કંઈ આચાર્ય મુનિવરો હોય એ એનાથી વિરુદ્ધ થઈ જાય છે. એવું હર કાળમાં બને છે. કોઈક જ પુરુષ એમના સહારે ઊભો રહે છે, બાકી વિરોધ થઈ જાય છે. એટલે એમાં આપણે ભળી જઈએ, આપણને નુકસાન થાય છે મોટું. હે નાથ, આપની પવિત્ર સેવામાંથી અપૂર્વ વાણી ધારાનું એક પત્ર મળ્યું. લખે છે પોતાના ગુરુ એટલે સહજાત્મ સ્વરૂપ ચરણાય નમ કરીને શરૂઆત કરી છે અને એનો ઉત્તર આપે છે, આ પ્રભુ હે નાથ, આપની પવિત્ર સેવામાંથી અપૂર્વ વાણી ધારાનું એક પત્ર આવ્યું. અપૂર્વ ધારામાંથી એક પત્ર આવ્યો, જે વચનામૃત 788માં છે. જુઓ શું છે. $788 જી મુંબઈ અષાઢ વદ 11 રવિ 1953. આ અષાઢ વદ 13 1953. મેળવો છો કે નહીં આવી રીતે ક્યારે? પત્ર મેળવશો તો સમ્યક દર્શન રૂપી પુત્રનો જન્મ થશે. નહીં મજા ના આવીને હું તાળીઓ વગાડું. પરમ સંયમી પુરુષોને નમસ્કાર. અષાઢ વદ 11 રવિ 1953. આ અષાઢ વદ 13 1953. આ 11 સંશોધનની આ રીત છે. કરતા જશો તો કંઈક હાથ વગું થશે મારા ભાઈ. મિતિ જોશો અને ઉત્તરની મિતિ જોશો, એમાં આનંદ આવશે. કંઈક નવું જ્ઞાનનું જન્મ થશે. પરમ સંયમી પુરુષોને નમસ્કાર. અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્ત્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતા સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ખબર છે ને, ભીષ્મ દાદાએ વ્રત લીધું હતું આપણે વ્રત. ભીષ્મ દાદા, ભીષ્મ પિતામહ લડાઈ વખતે, મને યાદ નથી, આપને કોઈને યાદ હોય તો, મહાભારતના યુદ્ધ વખતે, હજી કહીએ, મને યાદ નથી, આપને ખ્યાલ હોય તો કહો, કે એવું કોઈ વ્રત લીધું તમે પહેલા, ભીષ્મ પ્રતિજ્ઞા જેવું એવું કોઈ લીધું? એમ જ ખાલી કે ગુરુ મળ્યા તો કે સાહેબ સમ્યક દર્શન લીધા વગર જો મૃત્યુ દેવતા આવશે યમ રાજા, એને પણ કહીશ રૂક ભાઈ, બહુ થોડોક સમય છે મારે, હવે આ વસ્તુ લઈ અને પછી તને હું સમાચાર મોકલાવું છું, લઈ જજે. આ ખોખાને મારે શું કામ છે હવે? એવી પ્રતિજ્ઞા લીધી. ઓગે પણ તો અમે સમજીએ કે તને ભૂખ તો સાચી છે, પણ વસ્તુ મળે ત્યારે પેટ ભરાય. ઓળકાર તો ત્યારે આવશે, નક્કી કરતો આવશે.
અરે આમ તો ઘણા મને કહે છે અહીંયા આવીને, આજે એવું થયું કે જરાક લાપસી હોય તો સારું. આજે એમ થયું કે રોટલો ઘી અને ગોળની વચ્ચે ભેરવીને આજે જો આપે, હા મહેશભાઈ, મજા પડી જાય. અને મળે જ સારું. હા, પણ એનો મહિમા કર્યો એમની પાસે જઈને કોઈએ? નગુણા છીએ, નગુણા છીએ. અને એ નગુણાની રીત આ અધ્યાત્મમાં જો અપનાવીશું ને, આ પુરુષ મોઢું નહીં ફેરવે, આપણું પોતાની રીતે ફરી જશે. અધિકારી કો નહીં વિસરીએ યહી જન ધર્મ અધિકાર. હે ઉપકારી કો, એટલે અધિકારી કહો, ઉપકારી કહો. ઉપકારી કો નહીં વિસરીએ યહી ધર્મ. નાનું સરખો પણ ઉપકાર કરનારને 2 મિનિટની ખાલી એક ફુરસદ લઈને જરાક એની એ વાતનો કંઈક મેળ કરજો. પ્રભુ, જીવન જીવવું હોય તો આવું રાખજો, પવિત્ર, સ્વચ્છ અને નમ્ર. આમ નહીં, આમ નહીં. આમ ઘરમાં રહેજો, વાંધો નહીં, ચાલશે. ઓલા ચલાવી લેશે, 12 વાર ચલાવશે તો કે બહુ ટાઈટ ફરે છે, જવા દો, આપણને શું કરવું છે, એમ કરીને તમને તમારું જીવન કેવું કરી દેશે. બરોબર છે ને રવિભાઈ? બહુ સંભાળવા જેવું છે પ્રભુ. આમ ચાલવા જેવું નથી. આમ જેટલું ચાલીશ ને એટલો લોક પાછળથી પથરા મારશે તને, અને ભવ બિગડી જશે, ભવ ભ્રમણ વધી જશે, અહંકાર નાશનું કારણ થશે, આત્માના નાશનું કારણ થશે. આત્મા હશે પણ બહાર નહીં આવે. અહંકારીને ભૂલી જા ભાઈ, તું કરી શકે છે એ વાત ભૂલી જા. તું ખાલી કરી શકે તો એક જ કાર્ય કરી શકે, આત્માને પ્રાપ્ત કરી શકે. એના સિવાય તારી પાસે કોઈ કાર્ય તું કરી શકે એવું કોઈ છે? માન તે મિથ્યાત્વ છે, પાપ છે, પટોરા છે પાપના. ભાઈ શેની વાત કરે છે? તો મેં કર્યું, પ્રભુ મર્યો તું કરી શકે નહીં. આ સિદ્ધાંત કે છે જૈન દર્શનનો, વિતરાગ માર્ગનો. જો તું કરી શકે તો એક જ કે સ્વભાવની પ્રાપ્તિ કરી એનો અનુભવ કરી શકે. તને ખબર છે ભાઈ, મિથ્યાત્વ તું નથી કરી શકતો. કોઈ મિથ્યાત્વના પાયા તારાથી નથી પડતા, અજ્ઞાનથી પડે છે. અને અજ્ઞાનની ઉત્પત્તિ અહંકારથી થાય છે. અને અહંકાર થાય છે પોતાના કારણે, બાકી ન કરી શકે તું કાંઈ. કર્તા કર્મ અધિકારની ગાથાઓની અંદર એક એક ગાથામાં આ બોલ મૂક્યો છે. તું કરી શકે એવી વિશ્વમાં એક જ વસ્તુ છે, તારા આત્માને પ્રાપ્ત કરી શકે. એ તારું કર્તવ્ય છે. બીજું તું કાંઈ કરી શકતો નથી. લખી આપું ભગવાન કે હું તને ચોપડામાં તારા, કે આત્મજ્ઞાન સિવાય તારી પાસે કોઈ મૂડી નથી કે તું કરી શકે બીજાનું કાંઈ પણ. તારું જ કરી શકે. અને છતાં દિવસમાં સેંકડો વખત મેં કર્યું, હું કરી શકું છું એવો અહંકાર આપણે કરતા રહીએ છીએ. પ્રભુ, આ બધી જ ચીજ ભવભ્રમણની છે. એનાથી ભવભ્રમણ જ વધશે, બીજું કાંઈ નહીં થાય. ભવભ્રમણ સમજાય ને? ગમતું હોય તો રાખજો ચાલુ. આજે જૈનના ઘરે, બીજો ભાવ કાછિયાના ઘરે, ત્રીજો ભાવ હરિજનના ઘરે, ચોથો ભાવ એનાથી ઉતરતી કક્ષામાં આપણે જોઈ રહ્યા છીએ. જગત આખું બધું જોવાય છે, આપણને દ્રશ્યમાન થાય છે. પ્રભુ, આ જૈન કુળની ઉત્કૃષ્ટતાનો મહિમા એક જ છે કે કેટલીક ભૂલો જ્ઞાનની ટાળવા માટે છે. બસ ખાલી જ્ઞાનની ભૂલો ટાળતા જાઓ, જેથી કરીને મિથ્યાત્વ સહિતનું જન્મ રૂકે, અટકે. આટલું તો કરો પ્રભુ, બીજું કાંઈ ન થાય તો આટલું તો કરો. અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્ત્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતા. જોયું કે જેમાં કાંઈ સાર નથી, એ સારવાળો વ્યવહાર અસારરૂપ જાણી, સારભૂત જાણી, એને સારું જાણીને
પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્ત્યા છતાં જે પુરુષો તે ઉદયથી શ્રોભ નથી પામતા. એ ઉદયની સાથે એવા જોડાઈ જાય છે, કારણ કે વખાણ બહુ થાય ત્યારે બધા વખાણ કરે. ઓહો, શું તમારું કામ, શું તમારી વ્યવસ્થા, શું તમારું માન, કેટલી નિર્માણતા. સમજી લેજો એનું શું આવ્યું છે. પ્રભુ શું કરે, એટલે કે છે આ કે ઉદય વર્ત્યા છતાં જે પુરુષો. ભાઈ ઉદય હોય એવા પ્રકારનો ક્યારેક આવી જાય, પણ તે સમયે જાગૃતિનો કાળ છે તારો. તું જાગ્રત રહે તે સમય. અહંકારનો સમય જ્યારે આવે ત્યારે તું જાગ્રત રહી જાતો કે ના, આ મારું કર્તવ્ય જ નથી. મારા જ્ઞાનની અંદર આ અકર્તૃત્વપણે પડેલું છે. આવે તો જાણું, પણ કરવું એમાં કાંઈ નહીં. કરવાપણું એમાં કંઈ છે નહીં. તે ઉદયથી ક્ષોભ ન પામતા. જોયું? બસ એ આ વસ્તુ જ ખ્યાલમાં રાખવાની. સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે તે પુરુષોના ભીષ્મ વ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. આવા વ્રતી થા. ભીષ્મ વ્રત, આવા વ્રતી થા. વ્રત લ્યો તો આ લ્યો. એક દિવસ એ તો વ્રત લઈ લો. સાહેબ, કૃપાળુદેવને વિનંતી કરું છું કે આ કાળમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને જઈશ, અને કદાચ ન થાય તો એમના વચનોનું ગોલન અંત સમયે મારી જીભે આવે, અને તે જ સમયે મને કોઈક એવો ચમત્કાર થાય કે પ્રભુને મળવાનો યોગ થાય. હવે એ જો ન બને તો ભાવિના બીજા ત્રીજા ભાવની અંદર એ જો પ્રાપ્તિ ન થાય, પ્રભુ એવું મારું જો કર્તવ્ય હોય તો મારે કાંઈ નથી કહેવું, પણ સાહેબ આપ સાથે રહેજો, આપ ચાલજો અમારી જોડે. ત્યાં પણ સ્મૃતિ આપશો તો અમને ફરતા વાર લાગશે નહીં. કેમ કે અમે રાજનગરમાં ફર્યા છીએ એવી રીતે. આપની વાતથી ફરીને આપણે કામે લાગી ગયા છીએ. બીજાની વાત નથી કરતા, બીજા સ્થળની વાત નથી કરતા. આપણે તો આપણી જ ખબર હોય ને. તો કે રાજનગરમાં અમે એવું ઘણું કાર્ય કર્યું છે કે જે કરવા જેવું નહોતું ને કરી લીધું, અને પછી જ્યારે જાગ્યા ત્યારે એમ થઈ ગયું કે ના, આ નહોતું કરવા જેવું. તો અમારી પાસે આવે છે ઘણા મુમુક્ષુ, આવે હાથ જોડીને કરે કે સાહેબ ભૂલ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, અમે અંદરમાં બધું સમૂહ કરી નાખ્યું છે. બહુ સરસ. આનું નામ પુરુષાર્થ છે. કરીએ છીએ ને જોતા નથી, એનું નામ પુરુષાર્થ નથી. એ તો અહંકારમાં એનો જન્મ થશે પાછો. તો એ કહે છે વિશ્વ વ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. કૃપાળુદેવની જો નરમાશ તો જુઓ. પૂછા ન કરી કે હું જે મુનિઓને વંદન કરું છું તે સમ્યક દ્રષ્ટિ છે કે મિથ્યા દ્રષ્ટિ છે. હજી સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મોટાઈ તો જુઓ. અને હમણાં તો પૂછે છે સાહેબ તમને સમ્યક દર્શન છે? મેં કીધું હોય તો, અને ન હોય તો પહેલા મને તફાવત કયો, પછી તમને કહું છે કે નહીં. બંનેનો તફાવત તો કયો. આ કૃપાળુદેવ જોયું. અષાઢ મહિનાની અંદર 1953 અંદર મુનિઓએ લખેલો પત્ર, એને કહે છે કે સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. સાહેબ થોડુંક છુપાવીને કરતા હશે ને કે જેટલા હોય તેટલા બીજા નહીં. પ્રભુ શું વાત કરો છો? તમારી કલ્પનાઓને તો બાપુ આ સંસાર વધાર્યો છે. કર્મોએ નથી વધાર્યો, કલ્પનાઓએ વધાર્યો છે. અને હજી ખસવાનું નામ નહીં લઈએ ને, જો છે સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાળુદેવનું તો બહુ લૂંટાઈ ગયું હશે ને, સમકીત વયું જાય. હા, બધી કેટલાક તો એમ કે સાહેબ છે આમાં 887માં પત્ર નંબરમાં. હા ભાઈ, તને ખબર નથી, એ પત્ર વાંચતા તને ફાવ્યું નથી, ફાવટ નથી તને. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને પગે ન લાગે, પગે ન લાગે, આદર ન કરે. એમના પછી બીજું પડખું જે છે તે હજી ભરેલું છે, તો એને કામે લગાડી દે. શું કે છે પ્રભુ? આ તમે જુઓ તો ખરા. પ્રત્યેક સમયે પર્યાયની શુદ્ધતા હોય છે, પણ એ શુદ્ધતાની અંદર એક ઉદયરૂપ કાર્ય પણ હોય છે. એ ઉદયરૂપ કાર્યને જોડાવાની જરૂર નથી,
પણ જોડાઈ જાય તો એને એમ હર્ષશોક રહેતો નથી. જ્ઞાન તરત જ હાજર થઈ સમ્યક નિર્ણયના ખાનામાં એને મૂકી દે છે. સેફ ડિપોઝિટ વોલ્ટ અંદર મૂક્યું છે. સમજાણું કાંઈ? આ જ્ઞાનીઓની કરામત હોય છે. બસ આટલું જ કેવું છે. હવે મૂળ પત્ર ઉપર આવ્યું. સમય જોજો બાપા. હે નાથ, સદા આનંદી સર્વજ્ઞાની, આ તો બધો ઉપર કીધું. પામર અલ્પમતી બાળ દાસીના પુનઃ પુનઃ નમસ્કાર. નરમાસ જુઓ. હે નાથ, આપની પવિત્ર સેવામાંથી અપૂર્વ વાણી ધારાનું એક પત્ર મળ્યું. વચનામૃત 788. આપ મહાત્મા પ્રભુને ત્રિકરણ યોગે નમસ્કાર હો. પરમ કૃપાળુદેવ લખે છે ત્રિકારણ નમસ્કાર હો. સાહેબ સમ્યક દ્રષ્ટિ કરતા હશે નમસ્કાર. આ કરે છે એમને બીજું જ્ઞાન દબાવીને રાખ્યું છે, તેનાથી કામ કરાવી લે પહેલા, અને ત્યાં પોતાના મૂળ તત્વોને ન મૂકે. સમજાણું આમાં? તે સમયની અવસ્થાઓ હોય, મૂળ ધ્રુવ તત્વની ત્યાંથી આવતી જે કોઈ અવસ્થાઓ છે, પર્યાયો છે, ત્યાં ન મૂકે એને. ઉદયરૂપ વિધિની સાથે પોતે રમત આદરી લે છે. પૂર્વનું છે, આવ્યું છે, પૂરું કરો પ્રભુ. જનક વિદેહી જેમ સહજ ભાવે સ્વધર્મમાં નિશ્ચલપણે રહ્યા છે. વાંચ્યું છે ને પ્રકરણ જનક વિદેહીનું? કથા વાંચો છો કે નહીં? બધું કથાનું યોગમાં જનક વિદેહી નામ આપ્યું. વિદેહી દેહ છતાં દેહ નહીં, એવી રીતે પ્રવર્ત્યા છે જનક વિદેહી. કોના પપ્પા હતા? સીતાજીના પપ્પા હતા ને. સીતાજી કોણ હતા? સતી. પ્રભુ આમના જ ઘરે જન્મ હોય. બાપુ આવું શ્રાવકપણું પણ આ કાળમાં નહીં, સર્વકાળમાં શ્રેષ્ઠ વખણાયું છે. દીકરો પણ એવો જ હોય. બાપુ આ કાળની અપેક્ષા તો એટલી બધી ખોટી છે. આવ્યા છીએ માત્ર ખોટો ફેરો છે, સમજી લેવાનો. ખોટો ફેરો છે. અને એ ખોટા ફેરામાં એક સાચી વાત એ છે કે સત્પુરુષોનો યોગ થયો છે. એ સાચામાં સાચી વાત છે. નહીતર ભવો ભવ એ ફેરા ચાલશે, બાપુ કામ નહીં થાય, રખડી મરશું. જનક વિદેહી જેમ સહજ ભાવે સ્વધર્મમાં નિશ્ચલપણે રહ્યા છે, તેમના ચરણકમળની સેવા. જો આવાની સેવા, ભલે સંસારમાં છે જનક વિદેહી, પણ છતાં એવા પુરુષની પણ સેવા કરવાનો યોગ મળે. બહારની પ્રવૃત્તિ નહીં જોતા, એ ઉદયાધીન છે. કૃપાળુદેવને બહારથી જોનારાઓ અત્યારે રખડે છે બધા 4 ગતિમાં, અને એમાં પણ મનુષ્યની ગતિ નહીં, તિર્યંચ ગતિમાં રખડે છે. ત્યારે ટીકા કરનારા, નિંદા કરનારા. આપણાથી એવી ચૂક ન થાય, ક્યારે ખ્યાલ રાખજો. શ્રીબદ્ધું તો નહીં કરો, પણ બીજા ઘણા જીવો એવા છે તમારી નજીક આવનારા, આડોશી પાડોશીમાં. કોઈની વાત પણ ટીકા અને નિંદા રૂપે કરતા પહેલા પોતાના જ્ઞાનને તલાશી જોવાની વૃત્તિ રાખજો. કંઈ નહીં બોલતા, કોઈને કંઈ નહીં કહેતા. તમારું ગજુ શું છે બીજાને ઓળખવાનું, જ્યાં સુધી તમે તમને નથી ઓળખ્યા? રાઈટ રવિભાઈ, બરોબર છે. પોતાને ઓળખ્યા વગર બીજા ઓળખાય, આ મહાસિદ્ધાંત છે. ફિલોસોફર આમ કે છે, જેને જૈન ધર્મની કે બીજા કોઈ ધર્મની ખબર નથી, માત્ર ફિલોસોફર, એ પણ એમ કે છે કે પોતાને ઓળખ્યા વિના બીજો ઓળખાય નહીં. મહાસિદ્ધાંત છે આ. હું ઓળખું ને એમને, હું એમને ઓળખું. તું શું ઓળખે છે? તું તને ઓળખે જ? રવિભાઈ, બહુ મુશ્કેલીની વાત છે આ. જગત ક્યાં ભ્રમણામાં નાચે છે અત્યારે,
એની વાત કરવા જેવી નથી. હું બચ્યો છું, બસ એની વાત કરવા જેવી છે. હું બચ્યો છું. આવા સત્પુરુષો જ્ઞાનીઓ દ્વારા જેનું મને માત્ર નામ સ્મરણ સિવાય અત્યારે કદાચ કાંઈ પણ ન હોય તો એ નામ સ્મરણનું કોઈક મંત્ર પણ મારા જીવનને બદલી નાખવામાં સામર્થ્યતા ધરાવે છે. વિશ્વાસ છે મને, શ્રદ્ધા ગુણ છે મારો. એ પોકારીને કહું છું હું બદલીશ. શ્વાસે, છેલ્લા શ્વાસે પણ બદલીશ. અહીંયાથી જતા પહેલા છેલ્લો શ્વાસ પણ એ પ્રભુ પાસેથી મેળવેલું હશે અને એમાં એ શ્વાસની અંદર મધુરપ હશે. પ્રભુ આટલી શ્રદ્ધાનું કાર્ય તો હું રાખું પ્રભુ મારી પાસે. એ મૂડી મારી છે. સેવા, ચરણ કમળની સેવા, ભક્તિ સમીપમાં આ દાસનું અહોરાત્રિ વસવું. જનક વિદેહીને પોતાની જેમ કે છે પ્રભુ શ્રી લઘુરાજ સ્વામી ઉપર પત્ર છે. કૃપાળુદેવ કે છે સ્વધર્મમાં નિશ્ચલપણે રહ્યા છે, તેમના ચરણ કમળની સેવા ભક્તિ સમીપમાં આ દાસનું અહોરાત્ર વસવું એમ માંગણી કરે છે. પ્રભુ માંગણી કરે છે. એ ઈચ્છાએ વર્તતો આ અતૃપ્ત આત્મા તે પૂર્ણ દર્શનનો લાભ થઈ અતિ આનંદિત થશે. અને કૃપાળુદેવ લખે છે થઈશ. આ પત્ર કૃપાળુદેવે પ્રભુશ્રીને લખ્યું છે. બરોબર છે ને? એ પ્રભુશ્રીએ એમને લખ્યું છે. નહીં, મને તમે કહો, મને જરાક સમજાણો નહીં. મેં બરોબર કીધું? શું છે? શું છે? અમે ખોટું બોલ્યા કે સાચું બોલ્યા? ખોટું બોલ્યા. પ્રભુ આ વાત આવી રીતે પણ સમજવા માટે આપણા જીવનની અંદર એક જ્ઞાનને તક આપવા જેવી છે. સમજાય? એ તો ખાલી તક આપવા માટે. પણ સત્ય શું છે અહીંયા આપણે બોલીએ છીએ ત્યારે પ્રભુશ્રીએ કૃપાળુદેવને પત્ર લખ્યો છે. સત્ય ઈ છે. આપણે શું સમજીએ? હા એમ. અહો દાસનું અહો રાત્રિ વસવું. ઈચ્છાએ વર્તતો આ અતૃપ્ત આત્મા તે પૂર્ણ દર્શનનો લાભ થઈ અતિ આનંદિત થઈશ. શ્રદ્ધા પછી તરત થઈશ, થશે, ભાવિ થઈશ, નક્કી. હે કૃપાળુ નાથ, નમી રાજ ઋષિની દશા જોઈ, અદ્ભુત ભાવ જોઈ, ઇન્દ્ર ગુણસ્તવન કરી, નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો. નમી રાજશ્રીની કથા સાંભળી છે? રાજે કહીએ જી મહારાજને ભક્તિ ઠેકાણે એ રાખીએ. નમી રાજશ્રી ખ્યાલ છે ને તમને? હા, તો આજે સાંભળીએ. હા, શું કરવું છે? ભાઈ મને તો સાંભળવી છે, મેં નથી સાંભળી. આપ શું કરશો? નમી રાજશ્રી છે ને આપણા વચનામૃતમાં તો છે. નહીં, એમના મુખેથી સાંભળશું આજે. આપણે ભક્તિ જગ્યાએ આજે એ મુખેથી સાંભળશું. સાહેબ તૈયાર છો ને? ભાવના બોધમાં છે ને? ક્યાં છે? મોક્ષવાળામાં, ભાવના બોધમાં? નહીં, હું પૂછું છું, ખરેખર અંતરકરણથી પૂછું છું, મને ખ્યાલ નથી. એ છે બરોબર કે છે? આ બાજુવાળા કે છે બરોબર છે. મોક્ષમાળામાં છે, ભાવના બોધમાં નથી. બોલો બેન, બોલો ક્યાં છે? ભાવના બોધમાં છે. આમ ફેરવીને પણ પછી આમ દ્રઢતાથી નહીં, ભાવના બોધમાં છે સાહેબ. એમ ખ્યાલ ન રહે ને, આપણે ભૂલી જઈએ. આપણે કે વાંચ્યું તો છે પણ મોક્ષમાળામાં છે કે ભાવના બોધમાં છે. સાચું હવે બરોબર ને? મોક્ષમાળામાં છે ને? કાંતિભાઈ પાકું કરે, પાકું થાય, એકદમ પાકું કરીએ.
ભાવના બોધમાં જ છે, પણ એમ કહે કે આપણે ક્યારેક સ્મૃતિમાંથી ભ્રષ્ટ થઈ જાય, ખ્યાલ ના આવે. હે કૃપાળુ નાથ, નમીરાજ ઋષિની દશા જોઈ, અદ્ભુત ભાવ જોઈ, ઇન્દ્ર ગુણ સ્તવન કરી. બોલો, ઇન્દ્ર પણ તે જ સમયે નમી રાજશ્રીને ગુણ સ્તવન કરે છે, વંદન કરે છે, ગુણ સ્તવન કરે છે. સ્તવન એટલે વંદન વિધિ છે. સ્તવન એટલે કહેવા માટે નથી અમે એનું સ્તવન બોલ્યા મહાવીર સ્વામીનું, એમ નથી. સ્તવનનો અર્થ જ એ છે, આખી વંદન વિધિ છે. બરોબર છીએ અમે? વંદન વિધિ છે, તરત જ શરૂ થઈ જાય, શરૂ કરતા જ વંદન વિધિ છે. નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો, કામ પૂરું થઈ ગયું એનું. મારે સાહેબ જવું છે, જ્ઞાન થાય છે. હવે હે નાથ, તે તો ઋષિપણામાં દીઠા. બસ આટલું ખુલાસો એ થઈ ગયો. એ કોની વાત કરે છે? કોઈને ખ્યાલ આવ્યો? તે તો ઋષિપણામાં દીઠા. પણ હે કૃપાળુ નાથ, જે ઉદય વર્ત્યા છતાં તેની અન્ય દશા ઋષિપણાના ભાવને પામ્યા છે. જરાક કહેશો અમને? કોને બેન? તે તો ઋષિપણામાં દીઠા. એક કામ કરજો, ઘરે જઈને આ સત્સંગ સંજીવની મંગાવજો. 4, 8, 10 જણા 12 જણા બેસજો, પછી નક્કી કરીને કહેજો અમને કે આ વાત કોના ઉપર છે. તમારી આમે એક્ઝામ તો ચાલે છે, એ એક વધારાનો આ પ્રશ્ન. થોડુંક ચાલુ થશે. દાનની ક્રિયા સદાય તાજગી ભરેલી રહેશે એકદમ. તે તો ઋષિપણામાં દીઠા. અન્ય દશા, જે ઉદય વર્ત્યા છતાં તેની અન્ય દશા ઋષિપણાના ભાવને પામ્યા છે, તે અત્યંત અદ્ભુત વેપારી ઋષિપણાથી વધતા પ્રભુને પુનઃ નમસ્કાર. આ કહેજો જરા, મને ખ્યાલ નથી આવ્યો, હું કંઈક અવઢવમાં છું, એટલે તમે જરા જોજો, પછી કહેજો. ઠીક છે, આ ભક્તિનો વિષય હું કેનાર બેનને પૂછું છું, બરોબર છે? આ ભક્તિ ચાલશે આવી રીતે? જરા નિમંત્રણ આવ્યું, મને બહુ ગમ્યું, બહુ જ ગમ્યું એટલે બહુ જ ગમ્યું. આવ્યું છે તેને 8 દિવસ થઈ ગયા. યોગ આજે બાજ્યો. સરસ, બહુ સારું. ભક્તિનો સાહેબ, ભક્તિ, સમર્પણ, અર્પણતા, લઘુ ભાવ, લઘુતાનો ભાવ. રવિભાઈ, લઘુતાનો ભાવ. એ બધા મોક્ષ પંથે જવા માટેના રસ્તા છે. મુમુક્ષુનું હંમેશા લઘુ ભાવ હોવો જોઈએ. હું સાહેબ કાંઈ ખબર નથી મને, આપ કહો. પોતાથી વિશેષ જાણનારને ગુરુ તો ખરા જ, પણ પોતાથી સહેજ વિશેષ જાણનારને પણ આ જ વાતનું અનુસંધાન હોવું જોઈએ. આપ કહો. એ મને ખબર છે, પતી ગઈ વાત. તને ખબર છે છતાં નથી. એમ બોલ્યો તું કે મને ખબર છે તો હોવા છતાં પણ નથી. સાહેબ આપ કહો. આટલી નમ્રતા વિતરાગ માર્ગની અંદર અત્યંત જરૂરી છે. બધા ગુણની સાથે આની પણ એક વિશેષતા શાસ્ત્રોમાં વર્ણવી છે, વિશેષ કહેવાશે. ઓમ શાંતિ.